વડોદરા શહેર પોલીસ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતી, જેમાંથી હજુ કંઈક અંશે બહાર આવતા શહેરમાં ફરી અછોડાતોડી સમૂહે માથું ઊંચક્યું છે। આજે શહેરમાં 3 થી 4 જગ્યાએ અછોડાતોડની ઘટના સામે આવી હતી। નિઝામપુરામાં રહેતા શ્વેતલભાઈ રોજ સવારે સયાજીબાગમાં ચાલવા જતા હોય ત્યારે સવારના ફતેગંજ પાસે મોટરસાયકલ ઉપર આવેલા 2 વ્યક્તિઓ શ્વેતલભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ફરાર થયા હતા। થોડી જ વાર બાદ MS યુનિવર્સિટીની BBA ગ્રાઉન્ડમાં ચાલવા જનારા સંદીપભાઈના ગળામાંથી સોનાની ચેન અને કડી ખેંચી લઈ બાઇક સવાર ઇસમો ફરાર થયા હતા। શહેરના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં પણ અછોડાતોડીની ઘટના સામે આવી હતી। સવારના 6:40 વાગે બદામડી બાગ પાસેથી એક બહેન નીકળતા હતા, તે દરમિયાન 2 અજાણ્યા શખ્સ બાઇક પર આવ્યા હતા અને નવલખી પાસે 3.5 તોલાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા। બનાવને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અછોડાતોડ ઇસમોને શોધી કાઢવા CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે। સવારના લગભગ 6:40 વાગે બદામડી બાગ તરફથી એક બેન છે, તેમનું આખું જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે 2 અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલખી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા। જે બેન છે એમની ઉંમર લગભગ 65ની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એમાં 3.5 તોલાનો નર્સિંગ હોમ 4 રસ્તા અને નવલખી ગેટ છે એ બધી જગ્યાએ જે CCTV છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે છે, એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ CCTV લેવાની પ્રોસિજર ચાલુ છે।